સિંધુ આંટી, આટલી ખરાબ રમત ના રમો. હું કોઈ રમત નથી રમી રહી. અમે બધા જ સ્વીકારી ચૂક્યા છે. સિદ્ધિ હવે આ દુનિયામાં નથી. અરે તમે કહી રહ્યા છો કે તે જીવે છે? મને ખબર જ હતી કે તું મારી વાત પર વિશ્વાસ તો નહીં જ કરે. એટલે જ કહું છું, તું ચાલ અને તારી આંખે જ જોઈ લે, પછી તો તને વિશ્વાસ આવશે જ ને. એટલે કહું છું, ચાલ તને તારી અનાહિતા દીને મળાવું. વોટ? હા, તું તારી આંખે જોઈ લઈશ, પછી તો તને મારી વાત રમત નહીં લાગે ને. ચાલો. આ સમયે સરગમ ઇન્દુ આંટી સાથે ક્યાં જઈ રહી છે? ચિરાગ, હમણાં ચાલ. મોટી બા પાસે તને મોટી બા બોલાવે છે. મમ્મી પણ હમણાં. અરે એ બધું પછી, પહેલા મોટી બા પાસે ચાલ. અરે બાપુજી, બાપુજી તમે મને બોલાવ્યો? હા. શું કામ હતું? કામ ખૂબ જ જવાબદારીનું છે, પણ મને ખાતરી છે કે તું એને સારી રીતે નિભાવી જાણીશ. બોલો ને મોટી બા. આજથી પેઢીની જવાબદારી તારા ઉપર છે. આજથી આ દુકાન તારે સંભાળવાની છે ચિરાગ. મારે જવાબદારી સંભાળવાની છે? હા, પ્રહલાદનગરવાળી દુકાન તારે સંભાળવાની છે. બાપુજી, તમે મારી માટે વિચારી રહ્યા છો એ બહુ સારી વાત છે, પણ તમને કહી દઉં કે આ બધું કરવાની જરૂર નથી. આ મારા માટે એક સ્પેશિયલ દુકાન તમે ખોલી રહ્યા છો. એવું નથી કે કંઈ સ્પેશિયલ કર્યું છે, અને ધારો કે કરવું પડે તો તું આ ઘરનો દીકરો છે. તારા માટે કંઈ કરવું પડે તો એ કરવું એ અમારી ફરજ છે. અને તારી જાણ ખાતર કહી દઉં કે આ દુકાન મેં બહુ પહેલેથી ખરીદીને રાખી છે, પણ એને ચલાવવા વાળું કોઈ નહોતું મળતું, એટલે સરગમ અને મોટીબાએ વચલો રસ્તો શોધ્યો કે આપણી જૂની પેઢીની જે દુકાન છે એ ચિરાગ સંભાળશે, અને આ પ્રહલાદનગરવાળી દુકાન તારે સંભાળવાની છે. સિંધુ આંટી, તમે મને આ ક્યાં લઈને આવ્યા છો? અને આખા રસ્તે મારી આંખો પર પટ્ટી કેમ બાંધી રાખી છે? એ તો એક વખત તારી આંખો પરથી પટ્ટી ખુલી જશે ને, પછી તને હંધીએ ખબર પડી જશે. સરગમ હલાઈ દાદી. એક મિનિટ સરગમ, ઊભી રહે. તમે કેમ મને રોકી રહ્યા છો? છોડો મને. એટલા માટે કે ત્યાં આજુબાજુમાં કરંટ લાગેલો છે. હા, તું ત્યાં જઈશ ને તો તને શોક લાગી જશે, એટલે તારે તારી દી હારે દૂરથી જ વાત કરવાની છે. હો, તમે કેમ મને દીદી દૂર રાખી રહ્યા છો? છોડો. સરગમ, તને દૂર રાખવી જ હોત તો ને અહીં હુંદી કરવા લઈને આવી હોત. હા, પણ તારી દી હુંદી જવાનો રસ્તો હવે તારે કાપવાનો છે. સરગમ મને બચાવી લે, આ લોકો મને મારી નાખશે.
સરગમ મને બચાવી લે. ના દાદી, પ્લીઝ હું તમને હાથ છોડું છું, પ્લીઝ તમારા પગે પડું છું, પ્લીઝ મારી દીને છોડી દો, પ્લીઝ ઇન્દુ આંટી દીને છોડી દો, પ્લીઝ. છોડી દઈશ તારી દીને, પણ જેમ કહ્યું ને એમ ત્યાં સુધી જવાનો રસ્તો હવે તારે જાતે કાપવાનો છે. એટલે એમ કે જો તને તારી દી જોઈતી હોય ને તો તારે મારું થોડું કામ કરી આપવું પડશે. તમે જે કહેશો એવું કરીશ, હું બધું જ કરવા માટે તૈયાર છું. મને પ્લીઝ એકવાર દીનો ચહેરો જોવો છે, મારે એમને ભેટવું છે, એમને મળવું છે, પ્લીઝ દી. સરગમ, અટાણે તું એનો ચહેરો નહીં જોઈ શકે. પણ કેમ? કારણ કે એને મોઢા પર ઇન્ફેક્શન લાગ્યું છે અને એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. હા, ડોક્ટરે એનું મોઢું ઢાંકી રાખવાનું કહ્યું છે. બહારની લાઈટ કે હવા એના મોઢા પર લાગી જશે ને તો એનું ઇન્ફેક્શન વધી જાય. હા, એટલે એનું મોઢું બહારની હવા અને પ્રકાશથી દૂર રાખવાનું છે. ચલો જા, હો, ચાલ જા. પ્લીઝ મને થોડી વાર દી પાસે રહેવા દો ને, પ્લીઝ ઇન્દુ આંટી થોડી વાર દી. સરગમ, મેં તને કહ્યું ને તારે તારી દી હારે રહેવું છે ને તો પહેલા મારું કામ કરી આપવું પડશે, પછી રહેજે ને તું અને તારી દી હંમેશ માટે એક હારે. હા, સરગમ મને બચાવી લે. હું તારી સાથે આવવા માંગુ છું. મને છોડીને ના જા, આ લોકો મને મારી નાખશે. સરગમ, દી છોડો મને, દી છોડી દો મને, ઇન્દુ આંટી પ્લીઝ છોડો, પ્લીઝ. તમને ખબર છે અનાયતાથી મારા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે, પ્લીઝ મને છોડો, પ્લીઝ. સરગમ, પછી તું તારી દી જોડે રહેજે ને પહેલા મને મારું કામ બતાવી લેવા દે. દી તમે ચિંતા ના કરતા, હું તમને અહીંયાથી જોડાવીને ચોક્કસ લઈ જઈશ. દી તમે મારી રાહ જો છો, હું તમને અહીંયાથી લઈ જઈશ. દી તમે પ્લીઝ મને છોડો, પ્લીઝ. દી તમે પ્લીઝ મારી રાહ જો છો, હું તમને અહીંયાથી જોડાવીને ચોક્કસ લઈ જઈશ. દી ચાલ, હું તમને અહીંયાથી લઈ જઈશ. ચાલ, પછી વાતો કરી લેજે. રૂપ, સરગમ ક્યાં છે? તને કઈ ખબર છે? ના કાકી, ખબર નથી ક્યાં જતી રહી છે. ડોક્ટરના કહેવા મુજબ આજે બાપુજી માટે મેથીનું શાક કરવાનું છે. રૂપ, તું એક કામ કરીશ? આ મેથી સાફ કરવામાં મારી મદદ કરીશ? હા, કેમ નહીં કાકી. આ બધું શું છે? આટલી બધી વસ્તુઓ, અને એ પણ આટલી મોંઘી? આ બધી વસ્તુઓ મને અયાને લઈને આપી છે. અયાને? હા, ખબર નહીં અયાનને શું થઈ ગયું છે. મેં એમને કેટલી ના પાડી પણ એ માન્યા જ નહીં ને. બેટા, ભગવાન જ્યારે આપે છે ને ત્યારે હાથ ખુલ્લા રાખીને આપે છે. તું બહુ જ નસીબદાર છે. તારો પતિ તને આટલો પ્રેમ કરે છે. પણ મને એ ખબર ના પડી કે અયન પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી. આ બધી વસ્તુઓ તો બહુ જ મોંઘી લાગે છે. આ એમના કામમાંથી આવ્યા છે. અયન એવું તે કયું કામ કરે છે? એમનો શેર બજારમાં ટ્રેડિંગનો બિઝનેસ છે. આ છે અમારો હોલ અને આ છે અમારો ડાઇનિંગ એરિયા. અને આ છે મારી બ્યુટીફુલ વાઇફ મિસિસ સરગમ ઝવેરી. વનિત, સ્ટોપ ઇટ. વનિત, પ્લીઝ આ શું કરે છે? અરે હોતું હશે કંઈ. હજી તો હું તારો ઇન્ટરવ્યુ પણ રેકોર્ડ કરીશ. ઓકે, ચલ રેડી, 1 2 3. ઓકે, ફોકસ રેડી એન્ડ રોલિંગ એક્શન. વનિત, પ્લીઝ ના કરને. તો મિસિસ સરગમ ઝવેરી, તમે મને એમ કહો કે ઝવેરી પરિવારની નાની વહુ બનીને તમને કેવું લાગે છે? મેં તને કહ્યું ને કે અત્યારે મારો ઇન્ટરવ્યુનો મૂડ નથી, આપણે આ પછી કરીએ પ્લીઝ. અરે પછી ક્યારે? આ મારે જલ્દી પૂરું કરવાનું છે. હું તને જેમ પૂછું ને એમ તું જવાબ આપો. કે વનિત, મેં તને કહ્યું એકવાર, હું ના પાડું છું, તું સમજતો કેમ નથી?
ઠીક છે, આઈ એમ સોરી. તો કેમ આટલી બધી ગુસ્સે થઈ ગઈ? અરે તો ખુશ થવું જોઈએ કે તારી બેન હજી જીવતી છે. મને એમની ચિંતા થઈ રહી છે. તમે એમની સાથે શું કરશો? એને મેં જ સંભાળીને રાખી છે, એ નહીં ભૂલ. પ્લીઝ પ્લીઝ તેને છોડી દો પ્લીઝ. એકની એક વાત તું કેટલી વાર કહીશ? મેં તને કહ્યું હતું ને કે મારે એને છોડી જ દેવાની છે. જો તમારે દીને છોડી જ દેવાના છે તો પછી આવી રીતે બાંધીને શું કામ રાખ્યા છે? તમને ખબર નથી, હું ચિરાગભાઈ આ ઘરના બધા જ દીની કેટલી રાહ જોઈ રહ્યા છે. પ્લીઝ પ્લીઝ દીને છોડી દો. મારા માટે તો મારા દી મારું સર્વસ્વ છે. પ્લીઝ પ્લીઝ એમને છોડી દો. મારે જે જોઈએ છે એ મને મળી જશે, પછી તને જે જોઈએ છે ને એ તને મળી જશે. શું જોઈએ છે તમારે મારી પાસેથી? તારે તારી બેન જોઈએ છે અને મારે તારી પાસેથી ઘણું બધું જોઈએ છે. તારે હજી મારા ઘણા બધા ટાસ્ક પૂરા કરવાના બાકી છે. તું મારા હંધાય ટાસ્ક પૂરા કરી દઈશ ને પછી તારી બેનને મુક્તિ મળી જશે. જો તમારા ટાસ્ક પૂરા કરવાથી મને મારી દી ચિરાગભાઈને એમની પત્ની અને આ ઘરને એની બહુ પાછી મળતી હોય ને તો હું બધી જ વાત માનવા તૈયાર છું. બોલો શું કરવાનું છે? તમે મને જે કહ્યું હતું એ મેં કર્યું. હવે તમે તેને છોડી દો. હજી તો માત્ર શરૂઆત છે. પિક્ચર તો હજી બાકી છે. તમે તો અહીંયા પોતાની જાતને બદલવા માટે આવ્યા હતા ને, તો શું કરી રહ્યા છો? હા તો હું સારું જ કામ કરી રહી છું. બે બહેનોને ભેગા કરવાનું પુણ્યશાળી કામ કરી રહી છું. અમને ખબર છે કે તમે મારી પાસે જે કરાવી રહ્યા છો એ ખોટું છે. તમારે આલ્બમનું શું કામ પડ્યું?
સરગમ, જે કામ એક માણસ માટે ખોટું હોય એ કામ બીજા માણસ માટે સાચું પણ હોઈ શકે છે ને આમાં શું ખોટું છે? મારે તો માત્ર મોટી બા અને એમના પરિવારના સભ્યોના નાનપણના ફોટા જ જોવા છે, બસ, બીજું કાંઈ જ નહીં. તું જા, થઈને હોઈ જા. જા, જઈને હોઈ જા. કાકી, સોય દોરો ક્યાં છે? મારા બ્લાઉઝનું હૂક નીકળી ગયું છે ને, તો મારે સીવવાનું છે. અરે તારે હૂક લગાવવાની ક્યાં જરૂર છે રૂપ? નવો બ્લાઉઝ લઈ લેવાનો. તમારે ક્યાં ચિંતા જ છે? તમે પતિ પત્ની તો હવે કરોડપતિ થઈ ગયા છો. નવી નવી ઓફિસ મળી ગઈ છે. અરે તમારી તો 5 આંગળીઓ ઘીમાં છે, એટલે જલસા કરો. લજ્જા કાકી, એક હૂક નીકળી જવાથી આખું બ્લાઉઝ ખરાબ નથી થઈ જતું. જે ખરાબ થાય ને એને સરખું કરવાનું હોય, ફેંકી ના દેવાનું હોય. આમ ખોટા ખર્ચા થોડી કરવાના હોય. ખોટા ખર્ચા? તારી વાત એકદમ સાચી છે. આ નવો મોબાઈલ, આ મોંઘા મોંઘા કપડા, આ બધું લાવો છો ત્યારે ખોટા ખર્ચા નથી થતા, બરાબર ને મીરા? રૂપ, સોય દોરો સ્ટોર રૂમમાં છે. સારું કાકી. અરે રૂ, તને સ્ટોર રૂમમાં જવાનો કંટાળો આવતો હોય ને તો તારા પતિદેવને કહે ને કે એક માણસ રાખી આપે જે તને બધી જ વસ્તુઓ લાવીને આપી દે. મીરા આંટી, હા આજે નાસ્તામાં શું બનાવ્યું છે? રૂપ, 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 ધ્વનિક, આયાનને બોલાવવાની ડોક્ટર પાસે લઈ જવી પડશે. આયાન તો ઘરમાં નથી અને આની તબિયત વધારે પડતી જ ખરાબ થઈ રહી છે. રૂપ, રૂપ! ધ્વનિક, મને લાગે છે કે વધારે મોડું ના કરવું જોઈએ, આપણે એને ડોક્ટર પાસે લઈ જવી જોઈએ. હા. ચિરાગા મહેતાભાઈને પહોંચાડવાના છે અને એમને બીજા પણ 10 નંગ જોઈતા હતા, તો તું વર્કશોપમાંથી મંગાવી લેજે. હા, ઠીક છે બાપુજી. શું થયું કુંદન? મને આલ્બમ નથી મળતું. બરાબર જુઓ, ઘણીવાર વસ્તુઓ આડા હાથે મુકાઈ જતી હોય છે, જરા ધ્યાનથી જુઓ. જોયું મેં, બધે જોયું, ક્યાંય નથી. ક્યાંક સરગમ તો નહીં લઈ ગઈ હોય ને? અરે હમણાં તો તમે કહ્યું કે તમે ક્યાંક મૂકી દીધું છે, તો પછી સરગમ કઈ રીતે લઈ ગઈ હોય? તમને ખબર છે ને એ આલ્બમમાં શું છે? ખબર છે, અને એટલે જ મને થાય છે કે સરગમના મનમાં પહેલેથી જ પ્રશ્નો ઊભા થયા હતા કે આલ્બમમાં શું છે. હવે જો આલ્બમ સરગમ લઈ ગઈ હશે તો એ આલ્બમમાં એક ફોટાની પાછળ ચિઠ્ઠી છે. એ ચિઠ્ઠી જો સરગમના હાથમાં આવી ગઈ તો? સરગમ? હા મોટી બા. પેલું ફોટાનું આલ્બમ તે લીધું છે? ના, હું શું કામ લઉં? ના, એ તો મને થયું કદાચ તે જોવા લીધું હોય, કારણ કે મેં કબાટમાં મૂક્યું હતું ત્યાં નથી અત્યારે. ના ના, મેં નથી લીધો. આપણે પછી મળીને શોધી લઈશું ને. ચાલો પહેલા પૂજા કરી લઈએ. ઠીક છે.
હે ભગવાન, મોટી બાને હું મારા માંથી પણ વિશેષ માનું છું અને આજે મોટી બા સામે મારે પહેલી વાર ખોટું બોલવું પડ્યું છે. મને માફ કરજો, પણ હું મજબૂર છું, કારણ કે મારા અનાયતાથી પણ મારા માટે મારા મા સમાન જ છે અને એમનો જીવ બચાવવા માટે મારે આ ખોટું કાર્ય પણ કરવું પડ્યું છે. હે પ્રભુ, તમે તો બધું સત્ય જાણો છો. આટલા વર્ષો એ સત્યને અમે અમારા હૃદયમાં સંતાડીને રાખ્યું છે. એ આલ્બમ કોઈ ખોટા વ્યક્તિના હાથમાં ના આવવું જોઈએ, નહીતર બહુ મોટું રહસ્ય ખુલી જશે અને અમારો આખો પરિવાર વિખેરાઈ જશે.